સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગીર ગઢડા શહેરની આજુબાજુ સિંહના સતત આંટાફેરા વધી રહ્યા છે। રહેણાંક વિસ્તારોમાં સિંહ પરિવારની લટારથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। જામવાડા રોડ પર 4 સિંહબાળ સાથે સિંહણની લટાર કેમેરામાં કેદ થઈ છે। શિકારની શોધમાં સિંહણના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે। કચરાના ઢગલા પાસે સિંહ માંસ ખાવા આવતા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। તો ગીર સોમનાથથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ગીર ગઢડા શહેરની આજુબાજુ સિંહના સતત આંટાફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। રહેણાંક વિસ્તારોમાં સિંહ પરિવારની લટારથી લોકો ઘરની અંદર જ પુરાઈ રહેવા મજબૂર। જામવાડા રોડ પર 4 સિંહબાળ સાથે સિંહણનો વિડીયો સામે આવ્યો। તો ગીર સોમનાથના સૂત્રાપાડાના રહેણાંક વિસ્તારોમાં સિંહના આંટાફેરા વધી રહ્યા છે, ત્યારે વધુ એક સિંહણનો વિડીયો સામે આવ્યો છે। વાવડી ગામની શેરીઓમાં સિંહ અને સિંહણ આંટાફેરા કરતા નજરે પડ્યા હતા। શિકારની શોધમાં ગામની અંદર સિંહણ આવતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાયો છે। સંવાદદાતા દિલીપ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। દિલીપ, જણાવશો કે અવારનવાર ગીર સોમનાથની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ આવી ચડતા હોય છે અને તેવા 2 વિડીયો સામે આવ્યા છે। જે વાત કરવામાં આવે તો વિડીયો છે જે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વાયરલ થઈ રહ્યા છે, કારણ કે 11 જેટલા સિંહો છે તે આ ગીર ગઢડા જામવાડા રોડ વિસ્તાર છે ત્યાં શહેરની નજીકના વિસ્તારમાં જોવા મળે છે। એવી પણ જાણકારી મળી રહી છે કે ત્યાં જે મુર્ગા છે, આ મુર્ગાનું જે કટિંગના પીછા હોય છે તેનો કચરો પડ્યો હોય છે, ત્યાં કચરા અવારનવાર આવતા હોવાની ચર્ચા છે। જે વેસ્ટેડ કચરો પડ્યો હોય છે, આ કચરામાં કારણે સિંહો છે ત્યાં અવારનવાર સિંહ બાળો છે તે પણ જોવા મળતા હોય છે તેવી એક ચર્ચા છે। જોકે આ વિસ્તારની અંદર લાંબા સમયથી 11 જેટલા સિંહોના આંટાફેરાને લઈને સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક પરેશાની જોવા મળી રહી છે। જેથી માંગ થઈ રહી છે લોકોની કે જે ઢગલા છે કચરાના એ ઢગલાને હટાવવામાં આવે, જેથી કરીને સિંહો છે તેની અવારનવાર અહીંયા જે એન્ટ્રી થઈ રહી છે અથવા તો રહેઠાણ થઈ રહ્યું છે તેનાથી લોકોને રાહત મળે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો આ બંને દ્રશ્યો કે જે ગીર સોમનાથની આસપાસના ગામમાં રહેતા લોકો માટે ચિંતાના દ્રશ્યો છે। ગીર ગઢડા અને સૂત્રાપાડાના આ બંને દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સ્થાનિકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો છે। અવારનવાર સિંહ તેમના રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોવાની ફરિયાદ સ્થાનિકોએ ઉઠાવી છે અને વન વિભાગને પણ જાણ કરી છે।